લોકોના અનાજના પૈસા છીનવાયા, રોજગારી છીનવાઈ, ત્યારે એ કૌભાંડ અમે ઉજાગર કર્યું, એ કૌભાંડ ઉજાગર કર્યું, પૂરા ગુજરાત અને દેશમાં ઉજાગર કર્યું। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મનરેગાનું નામ બદલીને જી રામજી નામ રાખવાના પ્રયાસો કર્યા છે। ત્યારે આ ભાજપની સરકારને કહેવા માંગુ છું, જી રામજી અમારા વડીલોએ તો કીધું, રામજી અમારા હૈયે વસે છે, તો તમારા કૌભાંડો છુપાવવા માટે તમે ભગવાનનો ઉપયોગ કર્યો છે, પણ એનાથી તમારા કૌભાંડો છુપાવવાના નથી। તમારા કૌભાંડો તમારા ભ્રષ્ટાચારી નેતાઓને આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતોમાં અમે ઉખેડીને ફેંકી દેવાના છે। તમે સાથીઓ જોયું હશે, ગામડે ગામડે નલ સે જલના નામે અહીંના ધારાસભ્યના માણસો, સાંસદના માણસોએ ગામડે ગામડે પાઇપો નાખી દીધી, નળ નાખી દીધા, અને એક પણ ગામમાં નળમાંથી પાણી નથી આવતું। અને આજે નળ અને બધા શોભાના ગાંઠિયા હમણે કૌભાંડો કર્યા, ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમના તાલુકા સભ્ય, એમના જિલ્લા સભ્ય, એમના મળતિયાઓ જે કૌભાંડો કર્યા છે, ત્યારે અહીંયા ઉપસ્થિત થયેલા તમામ યુવાનો, વડીલો, મારી માતા બહેનોને કહેવા માંગુ છું, આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જેટલા પણ મનરેગાના કૌભાંડ થયા છે, જેટલા પણ નલ સે જલના કૌભાંડ થયા છે, જેટલા પણ બ્રિજ બનાવવામાં કૌભાંડ થયા છે, જેટલા પણ રોડ બનાવવામાં કૌભાંડ થયા છે, જેટલા પણ અનાજ આપવામાં કૌભાંડ થયા છે, એ તમામ કૌભાંડોનો બદલો લેવા માટે તૈયાર થઈ જાઓ।